માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 9:30 અને જો આપણું ગ્રેનાઇટ કાપવાનું કામ ચાલુ છે. એ તમે આગળ વિડીયોમાં બતાવશો, કેમ કે અવાજ એનો ઘણો થાય એટલે આપણે એના અંદર વોઇસ રાખવાનો, એટલે વોઇસ રાખીને તમે આખી કાપવાથી કરીને ઘસવા સુધીની પ્રોસેસ બતાવશું બધી. અને પપ્પાને વિદિતને જવાનો છે ભુજ, કેમ કે એને કાંઈક કામ છે એટલે એ આગળ તમે વિડીયોમાં જોયો. વિડીયો પપ્પા બતાવશે. તો મિત્રો અત્યારે આપણા ગ્રેનાઇટ ઘસવાનું જો ચાલુ છે. અત્યારે ધારની પોલિશિંગ કરે ભાઈ, કેમ કે આમ અવાજ એટલો બધો આવે ને કે તમને એમ જ સંભળાય જ નથી, એટલે આપણે અલગથી આમાં વોઇસ આપણે દેવો પડે અત્યારે, કેમ કે વોઇસ વગર આમાં કાંઈ કાપવો પડે એમ લાગતો નથી. એટલે આપણે વોઇસ દઈએ ત્યારે જો અત્યારે ધારની પોલિશ કરે ભાઈ ગ્રાઇન્ડરથી. જો આવી રીતે પોલિશ થાય ધારની. બને રહેજો વિડીયોમાં. આ જો આ આપણે હજી કટિંગ કરવાની બાકી છે. જો આ બધી ઘસવાની, આ હાથ બતાવું ને એ જ બધી ઘસવાની બાકી છે. અને હવે બતાવો એ તમે જુઓ. જો આની પોલિશિંગ આજે બીજી પડી ને એની થઈ ગઈ. ના ભાઈ જોવે કે આ પેલા શું કરે. અને આ બાજુ જે આમાં માપ લે એમાં જે થોડો ઘણો કાંઈ ફરક આવતો જો ધારની ઘસાઈ કરે એટલે કમ્પ્લેટ બારીમાં ફિટિંગ થઈ જાય ગ્રેનાઇટ. તો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવા વગરના જાતા નહીં. અને જો આ ભાઈ અત્યારે એના આપણો એનટી છે ને એને મિક્સ કરે, સિમેન્ટ આવે કેમિકલ. આ જો વલોણા જેવું કાંઈક એનાથી મિક્સ કરે, જાણે છાશનું વલોણું ન હોય એ ટાઈપનું. અત્યારે આવી રીતે મિક્સ કરે. તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. બને રહેજો આગળ વિડીયોમાં. તો હવે આ કમ્પ્લેટ મિક્સ થઈ ગયું હોય. પ્રોસેસ બહુ લાંબી આવે એની. જો અત્યારે કમ્પ્લેટ થઈ ગયું મિક્સ. ને હવે આને આમાં ગ્રેનાઇટની પાછળ લગાવવાની. એમ તો આપણે એરોલાઇટ લગાવેલી જો તમે આમાં દેખાતું હોય પાછળ દાણે જેવું. એ દાણે જેવું કંઈક એનું ફોર્મ આવે. શું મતલબ કે મજબૂતી કે વધી જાય તો ઉખડવાનો ચાન્સ ઓછો રહે, મતલબ એમ તૂટવાનો, અંદરથી ઉખડવાનો. જો આ રીતના કેમિકલ લગાવી દે કમ્પ્લેટ. અને હવે ભાઈ ઉપર લગાવશે. થઈ ગયું જો કમ્પ્લેટ. હવે જો અત્યારે બારીમાં લગાવવાનું કામ ચાલુ. જો તેને માપ બરાબર લઈ કટિંગ કરી કમ્પ્લેટ. અને અત્યારે લગાવે ભાઈ. બારેથી બતાવું કમો જરાક તો સારું જરાક દેખાય. જો આ ટાઈપ લગાવે એવો લાગી ગયો કમ્પ્લેટ. પછી વળી એને આમ તો વાટા ભરવાના આવશે. હજી વાટા ભરશે હજી. આ એવું કામકાજ હાલે અત્યારે આપણા મકાનનું. આપણે હતા યાદ માર્કેટમાં, શ્રી હરિમાં આવ્યા હતા. એનો ઓફિસ છે, થોડુંક કામ હતું એટલે આવ્યા હતા. રીજો ઓફિસ શ્રી હરિ. ત્યાં હરાજીનું કામ હાલે. આ નંબર એ હરાજીના બધા અહીંયા નીકળશે નહીં. થઈ નથી કઈ લાગતી. થઈ ગઈ. હવે તો હરાજી થઈ ગઈ. ના આગળ ચાલુ હોય. આ તો ખાલી એમનો નંબર બતાવી દઈ. બાકી આજે ઈદે એટલે બધું બંધ થશે. જો ગાડી ઉતરે કાલના હાજા હરાજી થાય. આ પાછી ગોળી પડી નીકળી જશે અહીંયાથી. આ બધી ગોળું પડ્યું. પાણીનો ઢગલો પડ્યો. બારદાન બધું પડી ગયા.
एंट्री है यहाँ से भुज मार्केट में यार्ड मार्केट पुलियो बने એટલે રોડ આખો ખરાબ છે વાયરે જો પુલિયો બને આ ધર્માદા કાંટો આપણે અહીંયા કાંટો કરવા આવતા આપણે હમણાં કાંટો અહીંયા જ થયો હતો ને પપ્પા રાયડાને અહીંયા જ થાય બીજો એક આગળ કાંટો નથી હજી નકા અહીંયા જોઈએ અને અહીંયા પુલ બને જ્યાં જેને કરાવવામાં સૂતો એવું ત્યાં પુલ બનતો આપણે આવ્યા હતા પાઉંભાજી ખાવા મહારાજા પાઉંભાજી પાપડ પાઉં છાશ ચાલો ભાઈ આપણે રામજીભાઈની ઘેર જયા હતા કૃષ્ણ ઓટો સેન્ટર જોઈ લો તમે આપણા ગામના જ છે રામજીભાઈ આપણે મૂકી હતી હોન્ડા એના કણે આજે કમ્પ્લીટ થઈ ગઈ તો એન્જિન બીજિન બનાવ્યું લાઇટો બાઇટો નાખી દીધું આગળ ખોબલું ઓબલું નાખી દીધું કેમ બની રહી ને જોરદાર જો અને આપણા રામજીભાઈની ગેરેજ કૃષ્ણ ઓટો સેન્ટર અને મોબાઈલ નંબરે જોઈ લો આવું આપણે તો આ બાજુ એ માધાપર ભુજ હાઈવે આપણે અહીંયા લોડર આવ્યું હતું ખાતરનો જે અહીંયા ઢગલો પડ્યો હતો એ બધો ખાડામાં રાખે ગવ્યાંશના બાપાએ લોડે લઈને આવ્યા ખાતરનો ખાડો ભરાઈ ગયો આખો ફૂલ ભરાઈ ગયો આખો ખાડો હજી આના આટલો ભરાઈ ગયો તો હજી આટલો માલ આવશે હજી આ બધું આવી જશે કદાચ ભલે આ તો નહીં લે કેમ કે રેતી આવશે એટલે વાયર બતાવે પૂરવાઈ ગયા જો રમેશભાઈ પૂરવી દીધા રમેશભાઈ બેઠા અહીંયા ચાય આવી હતી તે બધા અહીંયા બેઠા હજી ઉપર કામ ચાલુ હોય પૂરવાનું હાલો ઉપર જઈને બતાવું આજે અહીંયા લાઇટ ફિટિંગ થાય ત્યાં લાઇટ ફિટિંગ થાય ભાઈ પાઇપ ફિટિંગ કરે અત્યારે તમારું નામ શું ભાઈ બ્રિજેશ દિવેન આહિરનો વિડીયો ઉતારે છે બ્રિજેશભાઈ આહિર આપણે ફિનિશિંગ જોઈ લો ખાલી હે ના ધીરો ધીરો જો તમે તમારા મકાનમાં લાઈટનું કામ કરાવો તમારા મકાનમાં કામ કરાવવો હોય તો સંતોષકારક કામ કરી આપવામાં આવશે અમારા નંબર બ્રિજેશભાઈના ચેનલમાં રાખી દેવામાં આવશે બ્રિજેશભાઈ અમારા જરાક નંબર સ્ક્રીન ઉપર નંબર આવી જશે નંબર ઉપર કોન્ટેક્ટ કરી દેવો એ રમેશભાઈ નંબર રાખી દેશે રમેશભાઈ નંબર રાખી દેજો તો આપણે જાય રેડી ભરેલી પોલીસ હોય કાઠોડિયાની તો છે ને
આપણે ટોલું લઈને આવી ગયા વાડીએ ખેતરેથી. આયરન ટોલું શું ગોતો? વાયર ગોતો. વાયર ગોતે. પીને બીન લગાવેલ પડી ખાલી બલ્બ જ રાખવાનું. બલ્બ નથી. હોલ્ડર કે નથી અમે? હોલ્ડર આપ કાઢી નતું. લાકડામાં નથી. આપ કાઢી નત લીધું. ના ના લાકડા નથી. હોલ્ડર શીખે ખાપશે. હોલ્ડર ક્યાંક હતું. તો મિત્રો અત્યારે વાગી ગયા 9:15 અને આપે આવી ગયા વાડીએથી ઘરે અને બધું કામ પતી ગયું હોય. હવે ખાલી વિયારું કરવાનું બાકી છે અને આપણો વિડીયો યાર એન્ડિંગ ને થઈ ગયો મોડું. આજનો વિડીયો હોય તમે એને કાલ સવારે મળ્યો હશે. કેમ કે જો પપ્પાની ગયા હતા ભુજ અને અમે વાડીથી મોડા આવ્યા એટલે એન્ડિંગ કરવાની મોડું થઈ ગયું. વાત રેડી નહોતી એટલે હવે પરવારાને હવે એન્ડિંગ કરી. એટલે આજ તો બીજું કંઈ કામ હતું. ગ્રેનાઇટ કાપી હતી ની તમે બતાવી હતું અને પપ્પાને વિધિત ગયા હતા ભુજ કામ હતું એટલે. અને વાડીએ કાંઈ ખાસ કામ નહોતું એટલે એ કાંઈ વાડીનું હતું નહીં કેમ કે પપ્પાની ફોન પે ભલે ગયા હતા એટલે. હલો તો આપણે વિડીયોની એન્ડિંગ કરી નાખીએ. એનાથી પહેલાં કમેન્ટ એના નામ બોલી દઈએ. તો શામજીભાઈ આહિર, ભરતભાઈ પટેલ, DM આહિર, દર્શન આહિર, રામજી આહિર, ભરતભાઈ આહિર, જયવીર હુંબલ, રાજેશભાઈ પટેલ, વિશાલ આહિર, JGM, કૃષ્ણા આહિર, દક્ષિલ આહિર, હરિભાઈ ભગુભાઈ, હરેશ ટૈયા, તનુષ આહિર, સચિન આહિર, જગદીશ આહિર અને પ્રવીણભાઈ આહિર. તો આટલા લોકોની કમેન્ટ હતી. તો સપોર્ટ કર્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કર્યા વગર જાતા જ નહીં. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો અને કમેન્ટ અને લાઈક ખાસ કરજો એટલે અમને ખબર પડે કે તમે અમને સપોર્ટ કરો અને આવી જ રીતના સપોર્ટ કરો એવી જ રીતના તમારો સપોર્ટ બનાવી રાખ્યો. હાલો તો આપણે વિડીયોને એન્ડિંગ કરી રાખીએ. તો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને.